નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગરમાં ઉછીના આપેલા નાણાંની ઉઘરાણી કરી યુવાનનું અપહરણ કર્યા બાદ માર મારવાના કેસમાં પોલીસે 2 શખ્સની ધરપકડ કરી હતી। ભાવનગરના સુભાષનગર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતા વીમા એજન્ટ રાહુલભાઈ નરેશભાઈ ભારૈયાએ રોહિત પ્રવીણભાઈ વાજી પાસેથી ₹20,000 ઉછીના લીધા હતા। આ રકમની ઉઘરાણી કરી રોહિત રાહુલભાઈનું અપહરણ કરી વૈશાલી સિનેમા પાસે લઈ ગયો હતો, જ્યાં રોહિત અને તેના પિતા પ્રવીણભાઈએ પાઇપ સહિતના હથિયારો વડે માર માર્યો હતો। આ બનાવ અંગે રાહુલભાઈએ ઘોઘા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। ઘોઘા રોડ પોલીસે પિતા પુત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।